કેમ છો દોસ્તારો? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અને તમને ખબર છે આજનો મારો આ વિડીયો છે ને મિલિયન્સ પાર કરવાનો છે. અરે કરે જ ને બોસ, જ્યારે મિલિયન વાળો વ્યક્તિ બાજુમાં બેઠો હોય કે જે મિલિયન્સના વ્યૂઝ આમ ખેંચી લાવે, એટલે આપણા દેવ પગલી સર એમને મળીએ. એમને બહુ જ મસ્ત પ્રશ્નો પૂછવાની છું, જોઈએ એમના જવાબો શું હોય છે. તો સૌ પ્રથમ કેમ છો સર તમે? એકદમ ફાઇન, મહાદેવની દયા. અમે છે ને બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં બેઠા હોય ને, જ્યારે કોઈને કંઈ થાય, કોઈ દુઃખી હોય, તો અમે મસ્ત તમારા ગીતો વગાડીએ અને એના પર અમે બહુ ડાન્સ કરીએ, એકદમ ખુશ થઈ જઈએ એમ. તો જ્યારે તમને આવી વસ્તુઓ ખબર પડે નાની નાની કે તમારા ગીતોથી કોઈનું દુઃખ જઈ રહ્યું છે, તો તમને એક આર્ટિસ્ટ તરીકે કેવું ફીલ થાય? સારું થાય ને કે તમારા ગીતો પસંદ કરે છે, એના ગમ ભૂલાઈને એક અલગ મસ્તીમાં કે અલગ માહોલમાં પકડીને ડાન્સ ચાલુ કરે, એટલે આ વાત મને મળે, મને ગમે કે ચલો ભાઈ મારા ગીતો પસંદ કરે છે. તમારું જ કોઈ એક ફેવરેટ ગીત હોય જે તમને જ બહુ ગમતું હોય, એ કયું હશે? આમ તો ઘણા બધા મારા ગીતો છે, અને પણ મને હું સ્ટેજ ઉપર કદાચ હું ગાવાનું તો ચાલુ કર્યું છે, પણ કોઈક વાર મારે ગાવાનું કોઈક હાજરીમાં હોય તો મારું ફેવરેટ એક ગીત ગાવું, અને જે મને ઓલવેઝ મસ્ત ગમે છે. એ ઓડિયો તમે સાંભળશો તો એના ઉપર પબ્લિક બહુ નાચી છે. જે આ વાત મને રાજલબેને કરેલી, મણિરાજબેનના દીકરી ખરા ને, રાજલ બારોટ, એમને મને કીધું કે તમારું આ ગીત મને બહુ ગમે. અમે ઘરમાં ફેમિલી ભેગી થયો ને, આ ગીતમાં બહુ નાચા છે. એટલે મને હવા લાખનો સુડી હાડલો લાયો, હવા લાખનો સુડી હાડલો લાયો, પાટણની બજારમાંથી. મને બહુ ગમે. વાહ વાહ, અદ્ભુત. હવે છે ને તમારા વિડીયોઝની બે બહુ મસ્ત ખાસિયત છે. એક તો એકદમ આમ જેન્ઝીસ ટાઈપના ગીતો હોય, તમારું ડ્રેસિંગ વેસિંગ બધું જ એમાં, અમને આજકાલના છોકરાઓને એવું બધું ડ્રેસિંગ બહુ ગમે, બરોબર? તો એ ડ્રેસિંગ પાછળનું તમારું રહસ્ય શું છે? કશું જ નહીં, લોકો પહેરે એવું નહીં પહેરવાનું, લોકો કરે એવું નહીં કરવાનું. આ દુનિયા કાલે, હું પહેલાંય બોલ્યો છું ને આજે કહું છું કે આ દુનિયા કલરની છે. ફૂલ કલર ઠોકી મારો, નવરંગી થઈ જાઓ. પબ્લિક નહીં સ્વીકારે તો સ્વીકારે. ગૂગલ ચાલે છે ને, તો ગૂગલનો કલર જોયો શું છે? કલરફુલ. બસ એ કલર જ કરે છે, એને કોઈ નહીં રોકી શકે. બીજી ખાસિયત તમારા વિડીયોની એમ કે તમે દર વિડીયોમાં એક નાનું છોકરાને લઈને આવો છો, રાઈટ? હવે મારો એક પ્રશ્ન એના રિલેટેડ એવો છે કે તમારા બાળપણનો કોઈક ફની કિસ્સો હોય તમારી પાસે, તો એ કયો હશે? તમે કયો શેર કરશો તમારી ઓડિયન્સ માટે? અમારું બાળપણ ના કહો તો સારું, કે અમે કઈ પરિસ્થિતિ પણ હતા, શું કરતા હતા ને કંઈ ખબર જ નથી. કપડાં પહેરતા હતા કે નતા પહેરતા એ નક્કી નહીં, એવી હાલતમાં ભરતા હતા. કેમ કે બહુ બહુ અઘરી આઈટમ હતી. 5 વર્ષ સુધી તમે અમારા કોઈ સંગે ત્યારે નાનપણ મેં કોઈ નથી કર્યા, અને એ નાનપણ એવા કિસ્સા જ નથી, કે જે કિસ્સા કર્યા છે બધા ખતરનાક જ છે. આપણે હમણાં નાનપણની વાત કરી, મેં બાળકની વાત કરી, તો હમણાં જ તમારું નવું ગીત આવ્યું છે ડબ્બે પે ડબ્બા. એમાં એક બહુ જ સ્પેશિયલ એન્ટ્રી છે, એમના વિશે થોડીક વાત કરો. આપણે એમને બી ઇન્વાઇટ કરીએ તો મજા આવી જાય. એમને બોલાવી લો પહેલા, તો મજા આવી જાવ તમે. તો અમારા સ્પેશિયલ ગેસ્ટ વિશે સ્પેશિયલ ગેસ્ટ જ કે તો વધારે સારું. બોલાવી દઈએ ને. डब्बे पे डब्बाओ रे डब्बे में आलू, डब्बे पे डब्बाओ रे डब्बे में आलू, दिल में रहने वाली देखो निकली है चालू. उड़ा कबूतर कबूतर उड़ा कबूतर फुर्र फुर्र, उड़ा कबूतर कबूतर फुर्र फुर्र, अरे इंस्टा के फिल्टर बैन करवा दो, असली चेहरों की पहचान करवा दो, वरना मर जाएगा मेरा कालू कालू कालू. डब्बे पे डब्बाओ और डब्बे में आलू, डब्बे पे डब्बाओ और डब्बे में आलू, दिल में रहने वाली देखो निकली है चालू. વાહ 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 વાહ. હવે એમના વિશે એમનો મારા કરતા એમના પપ્પા વધારે કહે છે, કે એમ કે જી જગદીશભાઈ નમસ્કાર. આ ટ્રેનીઓ મને ગમે છે, અને આ ટ્રેનીઓ એકચ્યુઅલી એક્ટર નથી. હે આ સરજી જી મેડમ, આને થેલેસીમિયાની બીમારી હતી, એટલે એને ઓપરેશન કરાવ્યું. અમે દેવભાઈના ફૂલ સપોર્ટથી, દેવભાઈએ બહુ સાહસ કર્યું છે એના માટે. દેવભાઈ મારા માટે ભગવાન છે. દેવભાઈનો કોઈ શબ્દ જ નથી એમના માટે, મારા વાપરવા માટે. કોઈ કયા સ્વરૂપથી, કયા શબ્દથી એમનું સ્વાગત વખાણ કરું. કે દેવભાઈએ મારા માટે બહુ હેલ્પ કરી. જેટલો ખર્ચો 35-40 લાખ રૂપિયા જે ખર્ચો થયો, એ દેવભાઈએ મારા છોકરાનું
ઓપરેશન કરવા માટે બહુ જ પ્રયત્ન કર્યો, એમની બનતી મહેનત કરીને આજે એને ઊભો પણ કરી દીધો, એનું બોન મેરો મેચ થઈ ગયો, 100% થઈ ગયો, બધી એવું કર્યું છે એમને દેવુભાઈ મારા માટે. અને એમને કીધું હતું કે એની એન્ટ્રી કરશું, એને સ્ટાર પણ બનાવી દીધો. એના જીવનમાં એક પ્રોત્સાહન મળ્યું કે ના, જીવન જીવવા માટે કશું કોઈ મતલબ આમ ઇજ્જતથી જીવવા, ઇજ્જત પણ એમને અપાઈ દેવુભાઈ મારા બાળકને. દેવુભાઈનો બહુ જ મારા પર ઋણ છે. તો સાચે જ એક આર્ટિસ્ટ તરીકે તમે આવું કામ કર્યું એ ખૂબ ખૂબ સારી વસ્તુ છે. કાલ ઉઠીને અમે બી એક પગલે પહોંચીશું, અમારી બી એવી ઈચ્છા હોય કે કોઈક માટે થોડુંક સારું કરીએ. તમને કેવું ફીલ થાય તમે આવું કંઈક કરો એના પછી? એટલા માટે કે મને કેમ કે જ્યારે જગદીશભાઈ મારા ઓફિસે આવ્યા હતા અને વાત કરી કે દેવભાઈ આવો પ્રોબ્લેમ મારા બાળકનો છે, અને મારા મિત્ર છે જગદીશભાઈ. એટલે મને કે દેવભાઈ બહુ હાલત ખરાબ છે અને મારો છોકરો મરવા નહીં દેવો, મારે એને ભેગું કરવું, મને બચાવો. એટલે મારી પાસે બહુ આશાઓ લઈને આવ્યા હતા. એટલે મેં હસતે હસતે એવું કીધું કે કાંઈ વાત થઈ જશે, મહાદેવ પર ભરોસો રાખો ને. અને એ આવ્યા હતા મારી પાસે પૈસા લેવા નહીં, એ મારી પાસે આવ્યા હતા બ્લેસિંગ લેવા, કે આ માણસ જો બ્લેસિંગ આપશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે આ છોકરાને કંઈ થઈ શકશે. એટલી કોઈ કૃપા છે મારા ઉપર મહાદેવની. મેં કીધું તમે ચિંતા ના કરો જગદીશલાલ, લાવ છોકરો આપણે હાજો કરશું, છોકરો ઊભો કરશું. એ ગયા મેં 10 મિનિટ મેં મારા મહાદેવ જોડે બેઠો એકલો. શું કરવું જોઈએ? કેમ કે એક બાપ એના દીકરા માટે જો કહેવા આવ્યો ને જો હું એટલું ના કરી શકું, મારા આગળ આવેલું હું હાજો ના કરી છું તો તું મારી આબરૂ ના રાખે ને તો મને મજા ના આવે. સાહેબ, મારા મિત્રો સર્કલથી અમારી બહેનો જેટલી થાય, અમારા જેટલી તાકાત હતી એટલી મેં લગાવી દીધી. અને સાહેબ કેટલા પૈસા ભેગા કર્યા મને નથી ખબર, પણ છોકરો આજે અમારી પાસે છે અને છોકરો એકદમ ખુશ છે, આખું ફેમિલી રાજી છે. છોકરો હાજો થયો ને હાજો થયો પછી ખુશ થયો. જેને દવાખાનાથી છૂટો થઈને મને મળવા આવ્યો મારા ઓફિસે બેઠા બધા. મેં કીધું હવે આના ઉપર તો ગીત બનાવવું જોઈએ. એટલે બધા કાલ ઉપર અમે ગીત બનાવી દીધું જોરદાર, કે ડબ્બે पे डब्बा और डब्बे में आरो दिल में रहने वाली देखो निकली है, चालो इंस्टाग्राम बैन कराओ फलाणું, वरना મર જાયેગા મેરા કાલુ. અને ગીત બનાવ્યું. મેં કીધું જગદીશલાલ તમારા છોકરાનો સ્ટારે બનાવો છે. અચ્છા, ક્યાંય નીકળે તો 10 છોકરાને મળે કે આ ડબ્બાવાળો હીરો જાય છે. એટલે આ મારો હીરો છે. અને આ બસ ખુશ થઈને આવી ગયો, મસ્ત થઈ ગયો. હવે તો આ તો એના પપ્પા કરતા ખતરનાક છે. આ ડરતો બરતો આ બરો છે, મરદ છે. આ બચ્યો છે તો એની હિંમતથી બચ્યો છે, કેમ કે એના પપ્પાએ મહેનત કરી પણ આની હિંમત એને પોતે હારી નથી. બસ એટલે ભગવાનને જીવનમાં મારે બધા લોકોને જ કહેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારે હારવું નહીં. કોઈ પણ રૂપે કોઈ પણ વ્યક્તિ તમારી મદદ કરી જાય છે, હારવાનું નહીં. નાના હોય એમ લાગે કે અમારી પાસે પૈસો જ નહીં, જગદીશભાઈ પાસે કશું જ નહોતું. એને ઈચ્છા જ નહીં, આશા નથી કે અમારો છોકરો બચશે. ડર થઈ ગયો હતો. જો આજે છોકરો રમકડા જેવો થઈ ગયો, રમે. એટલે આ દયા છે, કૃપા છે. કોઈક સારા કાર્ય કર્યા હોય કાર્ય બહુ આડા આવે છે. વાહ વાહ. હવે તું તો સ્ટાર બની ગયો છું, બરાબર? તો તું જ્યારે આમ તારા ફ્રેન્ડ્સમાં ને બધામાં જાય તો આમ કેવો વટ પડે તારો? મન કે મારા ભાઈબંધો એમ પૂછે કે આ તું છે? એવું કે હા, અરે આ ગીત તો તે કેવી રીતે બનાવી દીધી? એ દેવ પગલી જોડે તો અમે ગીતો જોતા હતા, દેવ પગલી સરના. એ ગીત તું ગયો એવું કે એટલે પછી તને આમ બહુ મજા, તું ચીડાવે ખરી એ લોકોને? ચીડાવું ને કેવું કે દેખ્યું ને મને કાલુ કાલુ કરતા હતા. અરે વાહ, મારું ગીત બન્યું, જોયું તમે? એવું તો બધા તારા ફ્રેન્ડ્સ ને કે નીચે આવજે રમવા માટે. આટલા દિવસ મારે આજ જે નથી હોતું કે કોઈ અલગ છોકરું હોય એટલે કોઈ ભેગું ના રમે, ડરે. મારે આ જ તોડાવવું હતું કે ના, મારા છોકરો મેં જેને ઊભો કર્યો હોય ને એને દુનિયા સામેથી મળવા આવી જોઈએ. એ મળવાના જ એના મનમાં એક અફસોસ ના રહે, કેમ કે માનસિક શારીરિક રીતે માણસ તૂટી જાય. બાળક છે એને ખબર નથી પડતી. એટલે મેં એને એવો તૈયાર કરી દીધો કે જા હવે તારા દુનિયા પાસે ને દુનિયા તારી પાછળ આવશે. એ મારી છે. આજે બીજા 2 ગીતો કરીએ અમે ભેગા. ચલો, રેડી ને એની માટે? હા, રેડી છું ને. રેડી છું. બસ પછી આવો કોન્ફિડન્સ બધાને હોવો જ જોઈએ. ક્યારેય તમારા રંગ રૂપથી કોઈ તમને ઓળખે એ વસ્તુ એકદમ ખોટી. તમારા ટેલેન્ટથી તમારી ઓળખાણ થવી જોઈએ. બસ, તો વિડીયો ગમ્યો હોય તમને બધાને તો લાઈક કરો, શેર કરો, બધા કમેન્ટ્સ કરી જાઓ કે તમને દેવ સરના ગીતો કેટલા ગમે છે, આપણા નાના બોસની એન્ટ્રી તમને કેટલી ગમી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.